ગુજરાત સાથે વડોદરામાં વરસાદની વિધિવત એન્ટ્રીથી વડોદરાવાસીઓમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્રના તોરડ બાદ આજે વડોદરામાં પણ ચોમાસાનો વિધિવત આરંભ થયો। વડોદરામાં ગત રાતથી જ મેઘરાજાની પધરામણીના સંકેત દેખાયા હતા, ત્યારે આજે સવારથી મેઘરાજાએ પધરામણી કરી વડોદરાવાસીઓને ભીંજવી મૂક્યા હતા। મેઘરાજાની એન્ટ્રી ધમાકેદાર ન હતી, પરંતુ ધીમી ધારે ઝરમર ઝરમર શરૂ થયેલા વરસાદથી નગરજનોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેકાઈ ઉઠેલા બરોડીઓને મેઘાના આગમનથી રાહત અનુભવી હતી। મેઘરાજાના સમયસર આગમન સાથે જ ધરતીપુત્રો ઝૂમી ઉઠ્યા હતા। જોકે વરસાદની શરૂઆત ધીમી હતી, પરંતુ આવનાર દિવસમાં ચોમાસું પ્રબળ બને તેવી શક્યતાઓ વચ્ચે વડોદરાના નગરજનોએ પહેલા વરસાદમાં ભીંજવાનો પણ આનંદ લૂંટ્યો હતો। તો પ્રથમ વરસાદને કારણે રેઇનકોટ છત્રી પણ આજે જોવા મળી હતી। તો બીજી બાજુ વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે આજે સવારે વાતાવરણમાં પલટો આવતા ધીમી ધીમી ધારે વરસાદનું આગમન થયું હતું, જેથી નગરજનો અને બાળકોએ ખુશીની લહેર સાથે વરસાદને મન મૂકીને માણ્યો હતો। તેમજ ડભોઈ વિસ્તારના ખેડૂતો ખુશખુશાલ જણાઈ આવ્યા હતા।